વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 3 થી 8ના ધોરણ માટે કે તમારે કયા મહિનામાં કયો પાઠ ચલાવશે એના વિશેની વાત આપણે આ વિડીયોની અંદર તમારે કરવાની છે. તો ખાસ ધ્યાન રાખજો કે કયા મહિનામાં કયો પાઠ ચાલશે. તો તમારા ખાસ તો તમારા બીજા મિત્રો હોય તો એને પણ શેર કરજો, તમારા શિક્ષકોને પણ શેર કરી શકો છો. ચાલો, તો અહીંયા બધા ધોરણ આવ્યા છે 3, 4, 5, 6, 7 અને 8. અહીંયા બધા વિષય છે, બરાબર છે. અહીંયા બધા મહિના છે. ચાલો, કયા મહિનામાં કેટલા દિવસ ભણવાનો છે અહીંયા બધા આપેલા છે કે જૂન મહિનામાં 19, જુલાઈમાં 27, ઓગસ્ટમાં 23, સપ્ટેમ્બરમાં 24, ઓક્ટોબરમાં 24, બરાબર. પછી નવેમ્બરમાં દ્વિતીય સત્ર શરૂ થઈ જશે, બરાબર. પછી ડિસેમ્બરમાં 26, જાન્યુઆરીમાં 24, ફેબ્રુઆરીમાં 24, માર્ચમાં 23 અને એપ્રિલમાં 22. ચાલો, અહીંયા તમને બધા દિવસો આપી દીધા છે. ચાલો, હવે દાખલા તરીકે 3 થી 8નું ગુજરાતી છે. તો ધોરણ 3માં જૂન મહિનામાં શરૂઆતમાં તમને શું કરશે? બધું જૂનું જે ભણાય છે બધું યાદ કરાવશે દરેક વિષયમાં. જુલાઈ મહિનામાં ત્રીજા ધોરણમાં પહેલું બીજું ચેપ્ટર ભણાવશે. ઓગસ્ટ મહિનામાં બીજું ત્રીજું, પછી સપ્ટેમ્બરમાં ત્રીજું ચોથું, ઓક્ટોબરમાં ચોથું પાંચમું, નવેમ્બરમાં છઠ્ઠું, બરાબર. આવી રીતના તમને પ્રથમ સત્રનું ભણાવવામાં આવશે. એવી રીતના ચોથું ધોરણ છે તો એના માટે શરૂઆતમાં બ્રિજ કોર્સને પુનરાવર્તન થશે. પછી જુલાઈમાં પહેલું બીજું, બીજું ત્રીજું, ત્રીજું ચોથું, ચોથું પાંચમું, છઠ્ઠું એમ ભણાવવામાં આવશે. એવી રીતના 5, 6, 7, 8ના દરેક વિષયના ચેપ્ટર તમને આવી રીતે ભણાવવામાં આવશે. પછી દ્વિતીય સત્ર શરૂ થશે એટલે આ મુજબ ડિસેમ્બરમાં છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું આવી રીતે ભણાવવામાં આવશે. અને લાસ્ટમાં તમે એપ્રિલ મહિનામાં રિવિઝન એટલે કે પુનરાવર્તન પણ કરશે. ચાલો, આ થઈ ગઈ ગુજરાતી વિષયની વાત. એવી રીતના 3 થી 8નું ગણિતનું આપેલું છે, બરાબર. શરૂઆતમાં પુનરાવર્તન કરશે. પછી જુલાઈ મહિનામાં પહેલું બીજું ચેપ્ટર, ત્રીજું ચોથું, પાંચમું છઠ્ઠું અને સાતમું. ચોથા ધોરણ હોય તો એનું અહીંયા આ રીતનું, પાંચમાનું આ રહ્યું, બરાબર છે. એવી રીતના તમને ભણાવવામાં આવશે. તો ચાલો, અહીંયા ગુજરાતી, ગણિત, પર્યાવરણ અને વિજ્ઞાન. વિજ્ઞાન જો અહીંયા 6, 7, 8ને જ લાગુ પડે છે, બરાબર છે. પર્યાવરણ છે તો ધોરણ 3, 4 અને 5ને જ લાગુ પડશે. તો એવી રીતના અહીંયા બધા પાઠ અને ઉપર મહિના જોઈને તમે જોઈ શકશો કે કયું ચેપ્ટર કયા મહિનામાં ભણાવવામાં આવશે. પછી 4, 5, 6, 7, 8નું હિન્દીનું છે, બરાબર છે. તો હિન્દીનું પણ તમે અહીંયા જોઈ શકશો. પછી 3 થી 8નું અંગ્રેજીનું છે તો એનું પણ તમે અહીંયા જોઈ શકશો. પછી 6, 7, 8માં સામાજિક વિજ્ઞાન આવે તો એનું પણ તમે અહીંયા જોઈ શકશો. પછી 6, 7, 8નું સંસ્કૃત છે તો એનું પણ તમે અહીંયા જોઈ શકશો. ચાલો, તો પ્રથમ સત્ર કસોટી છે એટલે કે દિવાળીએ તમારી જે પરીક્ષા જે લેવાય છે એ ઓક્ટોબર નવેમ્બર 2026માં લેવામાં આવશે. અને દ્વિતીય સત્રની કસોટી એટલે કે સેકન્ડ સેમની કસોટી જે છે એ એપ્રિલ 2027 માસમાં યોજવામાં આવશે. એટલે ખાસ ધ્યાન રાખવું. તો આ થઈ ગયું તમારું માસવાર શૈક્ષણિક આયોજન, બરાબર. કયા મહિનામાં કયો પાઠ ચલાવશે એ એની માહિતી આપેલી છે. ચાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો સુધી જરૂર તમે પહોંચાડી શકો છો. અને આવા નવા વિડીયો માટે જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન. વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.